વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની વિશેષ ઉપસ્થિતિમાં એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભા મુખ્ય યોજવા પાછળનું કારણ એ છે કે અલગ અલગ લોકોની ફરિયાદો છે। એક્ઝામ્પલ એટલે કે દાખલા તરીકે કોઈની સાથે વિઝાના નામે ફ્રોડ થયું છે, કોઈની સાથે જમીન અંતર્ગત ફ્રોડ થયું છે, કોઈની સાથે બાંધકામ અંતર્ગત ફ્રોડ થયું છે। અલગ અલગ જગ્યા પર છેતરપિંડી થતી હોય અને તે અંતર્ગત આ ફરિયાદોની ફરિયાદ સાંભળવામાં આવે, પ્રોપર ફરિયાદ સાંભળી અને તેનું નિરાકરણ લાવવામાં આવે તે બાબતે આ જનસંપર્ક સભાના આયોજનમાં અનેક અરજદારો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે। અનેક અરજદારો જનસંપર્ક સભામાં પહોંચ્યા છે। અલગ અલગ ફરિયાદ જેમ કે વિઝા કન્સલ્ટન્ટ નામે ફ્રોડ તેવી અનેક રજૂઆતો, બાંધકામ અને મિલકત સંબંધિત ફરિયાદો પણ સામે આવી છે। લોકોએ પોલીસ કમિશનરને સીધી રજૂઆત કરી છે। ફરિયાદીની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી છે। પોલીસ કમિશનર નરસિંહા કુમારે યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું છે। ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચન પણ કર્યા છે। જનસંપર્ક કાર્યક્રમમાં નાગરિકોમાં સારો પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે। આ એક સારું કાર્ય કર્યું છે। મારા આધારે કે આ એક દર મહિને આ વસ્તુ થવું જોઈએ અને જનસંપર્કમાં જે સવાલો હોય એનું કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આનાથી પોલીસ પ્રોટેક્શન થોડું વધી જાય ને થોડું ધ્યાન આપે। તમે કઈ તમારી શું અરજી છે? મારી અરજી કે 4 તારીખે મારે સવારમાં 4:30 છોકરો બનતો હતો, તેની પર પેલું કેમિકલ જેવું કંઈ છાંટીને છોકરો ઊંઘી ગયો અને ચોર લોકો ચોરી કરી ફરિયાદ કરી છે અને ચોરીમાં એમને મારા સોનાનું ગોલ્ડ હતું જે અમારી ભાણીનું મામેરાનું હતું ને એ વસ્તુ લઈને ફરાર થઈ ગયા છે અને ગોલ્ડ અને થોડું ચાંદી હતું ને 2000 રૂપિયા રોકડા હતા। આ જે સભા કરી છે કેટલો ફાયદો તમને થશે? ફાયદો થશે, સરકારી કમિશનર સાહેબ આવી રીતના આવે અને જનસંપર્ક માટે આવે એટલે ફાયદો તો કહેવાય ને। શું નામ તમારું? મારું નામ અનિલભાઈ રમણભાઈ રાજપૂત છે, આમ મુન્નાભાઈ તરીકે ઓળખે છે। શહેરમાં 25 પોલીસ સ્ટેશનો કાર્યરત છે અને આ પોલીસ સ્ટેશનો સુરક્ષા સંબંધિત સેવા પૂરા પાડવા માટેના આપણે કહીએ કટિંગ એજ લેવલ સર્વિસ ડિલિવરી પોઈન્ટ્સ છે। કેટલાક નાગરિકો જે બનાવમાં ભોગ બનનાર છે એવા ફરિયાદ નોંધવા માટે, કેટલાક નાગરિકો સહાયક તરીકે અને અન્ય કેટલાક પ્રકારના પોલીસ સંબંધિત સેવાઓ મેળવવા માટે પોલીસ સ્ટેશનના મુલાકાતે આવતા હોય છે। પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, સબ ઇન્સ્પેક્ટરો, ઇન્સ્પેક્ટરો આ મુદ્દાઓ અંગે તપાસ કરી અપ્રોપ્રિએટ એક્શન લેવાની જવાબદારી એમના શિરે છે। પરંતુ કેટલાક વખતે આપણે ધ્યાન ઉપર આવે છે કે ફરિયાદીઓ વારંવાર પોલીસ સ્ટેશન આવે તો પણ એમના રજૂઆત સાંભળવામાં ના આવે, તે પછી ડીસીપી, સીપી ઓફિસ સુધી આવીને રજૂઆત કરવાની નોબત પણ આવતી હોય છે। આપણે આ વખતે એક નવા અભિગમથી આ કાર્યક્રમનું આયોજન કરી છે। જનસંપર્ક કરવા માટે આપણે પોતે નીકળીએ અને થોડુંક એડવાન્સમાં એમને જાણકારી પણ પૂરો પાડીએ જેથી કરીને ફરિયાદીઓ આપણે આવીને રજૂઆત કરી શકે। તમે જોયું કે આપણે 12 જેટલા ફરિયાદીઓને આપણે જે અગાઉ ફરિયાદ આપીને ગયા હતા એમના ફરિયાદ અનુસંધાને કાર્યવાહી થઈ છે। આપણે પ્રયાસ કરી પોલીસ કાર્યવાહીથી આ લોકો સંતુષ્ટ છે કે નહીં। આપણે જાણવા મળ્યું કે ફરિયાદીઓ મોટાભાગે સંતુષ્ટ હતા, સેટિસ્ફાઈડ હતા અને પોલીસના કામકાજને એપ્રિશિએટ કરીને ગયા। અન્ય કેટલાક ફરિયાદીઓ પણ ત્યાં આવેલા જેમના કોઈ વિઝા ફ્રોડ સંબંધે કે અન્ય ઓનલાઈન ફ્રોડ સંબંધ ફરિયાદો લઈને આવ્યા હતા। એમને પણ એક જ જગ્યાએ ઇન્સ્પેક્ટર, ડીસીપી અને કમિશનર કક્ષાના અધિકારીઓ સાથે ઇન્ટરેક્ટ કરવાની, રજૂઆત કરવાની અને એમના સમસ્યા અંગે અપ્રોપ્રિએટ એક્શન લેવામાં આવે તે અંગે આગ્રહ કરવાની એક તક મળી છે। હું માનું છું કે આ પ્રયોગથી, આ પ્રયાસથી પોલીસ કમિશનર તરીકે મને મારા અધિકારી કર્મચારીઓના કામકાજ, આનાથી જ્યુરિસ્ડિક્શનલ વિસ્તારમાં રહેતા રહીશો કેટલા સંતુષ્ટ છે તે અંગે પણ મને જાણકારી મળશે અને સાથે સાથ જે કંઈ ફરિયાદીઓ પોલીસ સમક્ષ આવીને રજૂઆત કરવા માંગે તો ફર્સ્ટ હેન્ડ ઓપોર્ચ્યુનિટી એમને આવીને અરજી પણ હેન્ડઓવર કરે અને સાથે સાથે કન્ટેન્ટ અંગે રજૂઆત પણ કરે એવા એક ઓપોર્ચ્યુનિટી પણ આપણે ક્રિએટ કરી। તો આવતા દિવસોમાં આ પ્રકારના એક્ટિવિટી આપણા જુદા જુદા વિસ્તારોમાં કરીશું જેથી કરીને પોલીસ સંબંધિત સેવાઓ લોકોના ઘરાંગણે લઈ જવાની આપણા જે પ્રયાસ છે આમાં સફળતા મળે અને પોલીસ સાથે સાથે કમ્યુનિટી વચ્ચેના જે દૂર છે, અંતર છે આ ઓછું થાય અને પાર્ટનરશિપથી આપણે કામ કરીશું તો આવતા દિવસોમાં વધુ તાકાતથી, સંકલનથી અને બહેતર સેવા પૂરી પાડવાના જે આપણા લક્ષ્ય છે આમાં સફળતા મળશે।